વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. વાગી ગયા છે 8. ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. તો મેડમને પેલા સીતારામ કહી દઈએ, બ્રેકફાસ્ટ બનાવી રહ્યા હશે મેડમ. અને અંશુભાઈ મોર્નિંગમાં જતા રહ્યા છે સ્કૂલ પર. વરસાદ હમણાં બંધ છે, તો મેડમજી પહેલા રાઈડ કરી લઈએ આપણે. તો મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ દેવ, સીતારામ બોલ. ચાલો મેડમ બધાને સીતારામ કીધા છે, તો સીતારામ કમેન્ટમાં લખી દેજો બધા. મેડમ બનાવી રહ્યા છે ભાખરી ગરમ ગરમ, એની સાથે જો સુરતી લાપસી બની રહી છે, ચકાચક ઘી વી માર્કે. વાહ ભાઈ વાહ. ચાલો તો આજે ટિફિનમાં સુરતી લાપસી મળી જવાની છે આપણને. બપોરે મજા લઈશું સુરતી લાપસીની. તળેલી જીરાવાળી ભાખરી પણ બનાવી દીધી છે મેડમે, ફર્સ્ટ ક્લાસ. ભાઈ ખાવા પીવામાં તો આપણે સુખ છે, કોઈ ટેન્શન વાળી વાત છે નહીં. મેડમના હાથનો ટેસ્ટ પણ સારો હોય છે અને સાથે સારું સારું બનાવી આપે છે. તો ચાલો પહેલા ભગવાનના દર્શન કરી લઈએ આજે. દર્શન કરી લીધા છે અને પપ્પાના આશીર્વાદ લઈ લેશું. પપ્પા હજુ શાવર લે છે, તો ત્યાં સુધીમાં આપણે શું મારું ફેવરિટ શાક ઓળો નથી બનાવ્યો ને. ઓહો એટલું બધું ફેવરેટ નથી, મેડમ ફેવરેટ બનાવી દીધું છે એમને એની જાતે. ચાલો તો બ્રેકફાસ્ટ લેવાનો ટાઈમ થઈ ગયો છે, બ્રેકફાસ્ટ લઈ લઈએ. શું? નો 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 ટીટી, નો ગલકા, નો દૂધી. હા, ગુવારનું થોડું થોડું ચાલી જશે. અચ્છા અચ્છા છે ને, તો માર્કેટમાં છે. ચાલો પહેલાં બ્રેકફાસ્ટ લઈ લઈએ. મેડમ છે આજે મજાકના મૂડમાં. બ્રેકફાસ્ટ લઈ લીધું છે, ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. ને અંશુભાઈ જુઓ એની છત્રી ભૂલી ગયા છે અને ખુલ્લી મૂકીને જતા રહ્યા છે, કેમ કે વરસાદનો ટાઈમ છે નહીં. તો વરસાદ વાતાવરણ તો ગમે ત્યારે પલટી શકે છે ને. મેડમજી બાય બાય. કેટલી નવરાશ છે જુઓ, કેટલો આરામ છે. પછી તો બોડી વધારે કરે ને. ચાલો તો જઈએ છીએ ઓફિસ તરફ. ઘરે રાતના વાગી ગયા છે 9 અને ટાઈમ થઈ ગયો છે ભાઈ એઝ યુઝ્યુઅલ ડિનર લેવાનો લાગી ગઈ છે. ચાલો પેલા મેડમે ભાખરી બનાવવા મૂકી દીધી છે, તો પેલા ડિનર લઈ લઈએ. ચાલો. પપ્પાની તબિયત બધી નાસાજ લાગે છે, મજા નથી બરાબર. કેમ લાગે છે હે ને? પૂછીએ હમણાં. ચાલો પેલા ડિનર બની નથી થોડી રાહ જોઈએ. સીતારામ પપ્પા, સીતારામ. કેમ છે તબિયત આજ પાછી? સારું છે કે થોડીક વધારે આમ તેમ થયું લાગે છે? તો વાંધો નહીં. ચાલો તો ડિનર લઈ લઈએ. થોડી પપ્પાને રિકવરી લાગે છે, અમારી હિસાબે ક્યાં કરે આવું બધું. તો ચાલો પેલા મેડમજી શું વાર છે, કેટલી વાર છે ડિનરની?
છે ને ચાલો પાછું મળું પાછું જલ્દી પછી આજના માટે બસ આટલું જ. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. તો જો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, બાય બાય.